હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં માહિતી મેળવીશું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કેવાયસી કેવી રીતે કરવું અને કયા ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમારું એકાઉન્ટ હોય અને થોડા મહિના સુધી તમે કોઈ ટ્રાન્ઝેક્શન નથી કરતા તો તમારે પછી ફરીવાર જ્યારે ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે તમારે કેવાયસી કરવું ફરજિયાત છે, પછી જ તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો। તો હવે જોઈએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમારું એકાઉન્ટ હોય અને તમારે કેવાયસી કરવાની જરૂરિયાત છે તો કેવાયસી કેવી રીતે કરવું અને કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। તો હવે જોઈએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કેવાયસી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ। તો જ્યારે પણ તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટનું કેવાયસી કરવા માટે જાઓ છો ત્યારે તમારે જોડે બે ડોક્યુમેન્ટ લઈ જવાના છે। એક તમારે આઈડી પ્રૂફ તરીકે લઈ જવાનું છે અને એક એડ્રેસ પ્રૂફ તરીકે ડોક્યુમેન્ટ લઈ જવાનું છે। તો આઈડી પ્રૂફ તરીકે તમે કયું ડોક્યુમેન્ટ આપી શકો, જેમાં તમે આધાર કાર્ડ આપી શકો, પાન કાર્ડ આપી શકો, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખપત્ર, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। અસલ ડોક્યુમેન્ટ આપવાનું નથી, ઝેરોક્સ આપવાની છે, અસલ ડોક્યુમેન્ટ તમારી સાથે રાખવાનું છે। આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આઈડી પ્રૂફ તરીકે તમારે આપવાનું રહેશે। ત્યારબાદ એડ્રેસ પ્રૂફ તરીકે પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમાં તમે કયું ડોક્યુમેન્ટ્સ આપી શકો તો તેમાં તમે વીજળી બિલ આપી શકો, પાણીનું બિલ આપી શકો। આ બંને બિલ છે એ 3 મહિનાથી જૂના ન હોવા જોઈએ। આ બંને બિલ છે 3 મહિનાથી જૂના હોવા જોઈએ નહીં। ત્યારબાદ છે રેશન કાર્ડ આપી શકો, ગેસ બિલ આપી શકો, ભાડા કરાર કોપી આપી શકો, પાસપોર્ટ આપી શકો। એવું કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ તમે આપી શકો છો જેમાં તમારું એડ્રેસ લખેલું હોય। તો આ બે ડોક્યુમેન્ટ્સ લઈને તમે જશો તો તમારું કેવાયસી કમ્પ્લીટ થઈ જશે। હવે બેંકમાં કેવાયસી કરવાની બે પ્રક્રિયા છે, એક ઓનલાઈન છે અને એક ઓફલાઈન છે। બંને રીતથી તમે કેવાયસી કરી શકો છો। તો પહેલાં જોઈએ ઓફલાઈન પ્રક્રિયા। તો જ્યારે પણ તમારે કેવાયસી કરવાનું છે તમારા એકાઉન્ટનું તો તમારી નજીકની જે પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જે શાખા છે ત્યાં તમારે જવાનું રહેશે અને ત્યાં તમારે કેવાયસી માટેનું જે ફોર્મ આવે છે એ માંગવાનું રહેશે, એ તમને આપી દેશે, અથવા તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો। તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી પણ તમે કેવાયસીનું ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો। એ ફોર્મ તમારે વ્યવસ્થિત ભરવાનું રહેશે। પછી ફોર્મની સાથે જે પણ બે ડોક્યુમેન્ટ છે, એક ઓળખપત્ર અને સરનામાનું ઓળખ માટેનું ડોક્યુમેન્ટ, એ બંને તમારે ઝેરોક્સ જોડવાની રહેશે। બની શકે તો સ્વપ્રમાણિત કરી દેવું। ત્યારબાદ તમારે બેંક કર્મચારીની સમક્ષ એની સામે સાઇન કરવાની રહેશે। જે ફોર્મ છે એ બેંક કર્મચારીને આપી દેવાનું રહેશે। તો પછી થોડા દિવસની અંદર તમારું કેવાયસી કમ્પ્લીટ થઈ જશે। હવે જોઈએ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા તમે કેવાયસી કેવી રીતે કરી શકો છો। જોકે ઘણા બધા કિસ્સાઓમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા છે એ ઈમેલ દ્વારા પણ કેવાયસી અત્યારે કરે છે। બધી શાખામાં સુવિધા અવેલેબલ નથી, પણ અમુક જે શાખાઓ છે ત્યાં સુવિધા અવેલેબલ છે। જો તમારી જે શાખામાં એકાઉન્ટ હોય, જે શાખામાં તમે કેવાયસી કરો છો ત્યાં સુવિધા અવેલેબલ હોય તો તમે આવી રીતે કેવાયસી કરી શકો છો। ત્યાં તમારે કરવાનું, જે ફોર્મ ભરેલું છે અને તમારા સ્કેન કરેલા ડોક્યુમેન્ટ છે, બે ડોક્યુમેન્ટ અને ભરેલું ફોર્મ, એ તમારે સ્કેન કરીને જે તમારી શાખાનું મેલ આઈડી છે એ મેલ આઈડી ઉપર તમારે મેલ મોકલી દેવાનો રહેશે। જો તમારી જોડે મેલ આઈડી ન હોય તો તમારી શાખાનો જે મોબાઈલ નંબર છે ત્યાંથી ફોન કરીને તમે મેલ આઈડી મંગાવી શકો છો। આવી રીતે તમે સ્કેન કરીને જે ડોક્યુમેન્ટ છે એ મોકલી દેશો તો થોડા દિવસની અંદર તમારું કેવાયસી થઈ જશે। તમારે બેંકની મુલાકાત લેવાની જરૂરિયાત નથી। હવે જોઈએ કે કેવાયસી અપડેટ થવાનો સમય કેટલો છે। તો સામાન્ય રીતે 2 થી 5 દિવસમાં કેવાયસી અપડેટ થઈ જાય છે, પરંતુ વર્કિંગ ડેઝના આધારે 2 થી 5 દિવસ વધારે દિવસો પણ લાગી શકે છે। જો તમારે કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો SMS દ્વારા તમને માહિતી આપી દેવામાં આવે છે કે કેવાયસીમાં કંઈક પ્રોબ્લેમ છે। કેવાયસી કરવા પાન કાર્ડ આપવું હવે ઘણા ખાતાઓમાં ફરજિયાત છે। આ એક મહત્વની અપડેટ છે કે જ્યારે પણ તમે કેવાયસી કરવા જાઓ છો ત્યારે એક પાન કાર્ડની પણ ઝેરોક્સ માંગે છે। જો તમારી જોડે પાન કાર્ડ હોય તો પાન કાર્ડ જોડે લઈ જવું, જરૂરિયાત પ્રમાણે તમારે આપવાનું રહેશે। તો આ પ્રોસેસથી તમે કેવાયસી કરી શકો છો। કેવાયસી કરવા માટે બે પ્રક્રિયા છે, ઓનલાઈન અને ઓફલાઈન। તમારી જરૂરિયાત પ્રમાણે તમે કેવાયસી કરી શકો છો। કેવાયસી માટેના ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે છે, આઈડી પ્રૂફ માટે આપવાનું છે અને એડ્રેસ પ્રૂફ માટે વીજળી બિલ છે, પાણીનું બિલ છે, રેશન કાર્ડ છે, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ દોસ્તો।